જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને। તો આજે આપણે બનાવવાનો છે મકાઈનો રોટલો। તો હું તમને બતાવીશ કે આપણે ગામડામાં મકાઈનો રોટલો કઈ રીતના બનાવે છે। તો એના માટે પહેલા થાળી લઈ લેવાની છે। હવે આપણે ચાળણીમાં લોટ લઈ લઈશું। લોટને થોડો ચાળી લઈશું। આપણે લોટ ચાળી લીધો છે। હવે આપણે લોટને બાંધવાનું છે। એના માટે આપણે થોડું થોડું પહેલા પાણી લઈશું। લોટને સરસ મજાનો એવો બાંધી લેવાનું છે। ચાલો તો આપણે પહેલા લોટને સરસ મજાનો મસળીને બાંધી લઈએ। ચાલો તો આપણે લોટ સરસ મજાનો બાંધી લીધો છે। હવે આ રીતના આપણે રોટલાને ગોળ ગોળ કરી નાખવાનું છે। અને હવે એને આપણે હાથથી નથી બનાવવાનો, એને પૈડાથી બનાવવાનો છે। તેના માટે આપણે પૈડું લઈ લીધું છે અને હવે આપણે રોટલો મૂકી દીધો છે। આ રીતના આપણે રોટલાને બનાવવાનો છે। એ સરસ મજાનો ગોળ 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 રોટલો બનાવવાનો છે। ચાલો તો આ રીતના આપણે રોટલાની સરસ મજાની કોર બાંધી દેવાની છે। કોર આ રીતના બાંધવાની છે એટલે સરસ બને। અને આપણે સરસ મજાનો હવે ગોળ ગોળ રોટલો બનાવી દઈએ। અને આ કોર બંધાઈ જાય પછી આપણે એને આ ચૂલા પર આપણે દેતા લગાડી દીધી છે। તવો મૂકી દીધો છે અને તમે જોઈ રહ્યા છો, જુઓ તવો સરસ મજાનો થઈ ગયો છે અને આપણો રોટલો સરસ મજાનો થઈ ગયો છે। હવે આપણે રોટલાને તવામાં નાખી દેવાનો છે। ચલો તો રોટલો આ રીતના લઈ લેશું અને હવે આપણે એને તવામાં નાખી દઈએ। તો હવે રોટલો નાખ્યા પછી થોડી વારમાં એને પલળું લઈ લેવાનું છે અને આ આપણો રોટલો મકાઈનો પછી રોટલો લઈ લઈશ। એ હું કરી નાખીશ કર। ચાલો હવે તો તમને અમારો મકાઈનો રોટલો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ને અમારી ચેનલનું નામ છે નવ્યા સંજય વ્લોગ। તો તમે જોઈને ચેકઆઉટ કરી શકો છો। મળીશું તો નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ।